ફરિયાદ અનુસાર પરેશભાઈ સોરઠિયા પોતાના સગા ભાઈ હરેશભાઈ અને ભાભી સરલાબેનને કાયદેસર પાવર ઓફ એક્ટની ધારક છે. તેમણે આરોપી રવિન્દ્રકુમાર ગોરાશિયા અને તેની પત્ની અંકિતા સાથે મળીને રોયલ કાશલ નામની ભાગીદારી પેઢી શરૂ કરી હતી. આ પેઢીમાં રવિન્દ્રકુમારનું 24%, અંકિતાબેનનું 26%, જ્યારે ફરિયાદીના ભાઈનો 24% અને ભાભીનો 26% હિસ્સો નક્કી થયો. આ પેઢી હેઠળ કતારગામ વેડમાં કિંમતી ખેતીની જમીન 10 વર્ષ માટે લીઝ પર લેવામાં આવી. તેના પર રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ માટે ફરિયાદી પક્ષ તરફથી તબક્કાવાર 3.50 કરોડથી 8.50 કરોડ સુધીનું રોકાણ કરાયું. તમામ આર્થિક વહીવટી મુખ્ય આરોપી રવિન્દ્રકુમાર કરતો હતો, જેણે પોતાના અધિકારનો દુરુપયોગ કરી ભાગીદારો સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં મુખ્ય સૂત્રધાર રવિન્દ્રકુમારની ઇકોસેલે ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે. એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગુરસિયાએ વિશ્વાસઘાત કરેલ. જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો. એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો. અને ભાગીદાર રવિ ગોરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે. આરોપી રવિ ગુરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ તજવીજ ચાલુ છે.